નમસ્કાર. મારું નામ પઠાણ નાશિહાબેન અબ્દુલ ગફ્ફાર ખાન, પ્રાથમિક શાળા ઝિયરપાટી, તાલુકો નાદોદ, જિલ્લા નર્મદા. મારું 2025ના વર્ષ અંતર્ગત જે ઇનોવેશન અત્યારે મેં જે હાથ ધર્યું છે એનું શીર્ષક છે સંસ્કૃતથી સંસ્કૃતિ તરફ. આ તબક્કે મને વિનોબા ભાવેનું એક વાક્ય યાદ આવે છે કે સંસ્કૃતિના રક્ષણ માટે સંસ્કૃત શીખવું જરૂરી છે. અને મારું આ ઇનોવેશન હાથ પર લેવાનું મુખ્ય ઉદ્દેશ્ય કે એનું મુખ્ય હેતુ જે બ્રહ્માંડની ભાષા સંસ્કૃત ભાષા છે એને સમજવામાં, એને શીખવામાં બાળકોમાં નીરસતા જોવા મળી. સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજે, સંસ્કૃત ભાષા થકી ભારતીય સંસ્કૃતિની ગરિમા સમજે, સંસ્કૃત ભાષાનો હાવ દૂર થાય અને આધુનિક યુગમાં સ્પર્ધાત્મક વાતાવરણમાં સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજે. એનું જે અમલીકરણ ધોરણ 7ના બાળકો સાથે સમય મળે સંસ્કૃત વિષય પર હું કામ કરું છું. પ્રાર્થના સભામાં ગીતાના શ્લોક, ભગવદ્ ગીતાના જે 18 અધ્યાય છે તો સમય મળે એના વિશેની માહિતી હું અચૂક આપું છું. બાળકોને સંસ્કૃતમાં ખાસ કરીને તો લખવામાં, શુદ્ધ ઉચ્ચારણમાં, અર્થસભર વાક્ય રચના બનાવવામાં, ક્રિયાઓની સમજ વગેરે સરળતાથી શીખી શકે એવા પ્રયત્ન કરું છું. અને આના માટે પ્રવૃત્તિઓ અને વિવિધ રમતો દ્વારા હું બાળકો સાથે આ કામ કરું છું, જેથી કરીને બાળક સ્પષ્ટ લેખન કાર્ય કરી શકે, શુદ્ધ ઉચ્ચારમાં એને બોલી શકે, ભારતીય જ્ઞાન પરંપરા અને સંસ્કૃતિને આત્મસાત કરી શકે તેવા પ્રયત્નો હું કરું છું. સંસ્કૃત ભાષામાં અભિરુચિ વધે તે માટે બાહ્ય પરીક્ષા જેવી કે સંસ્કૃત ગૌરવ પરીક્ષા, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પ્રસાર આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે. મારી શાળાના બાળકો તો છેલ્લા 3 વર્ષથી આ બાહ્ય પરીક્ષા સાથે જોડાયેલા છે, પણ આ વર્ષે, ચાલુ વર્ષે સરકારી માધ્યમિક શાળા ઝિયરપાટી ધોરણ 9 અને 10ના બાળકો પણ આની સાથે જોડાયા. અને એની સાથે સાથે મારી ગ્રુપની એક અન્ય શાળા એ પ્રાથમિક બાળકો 6, 7, 8ના એ પણ આ પરીક્ષામાં જોડાયા. સંસ્કૃત ભાષા થકી મૂલ્ય શિક્ષણનું ઘડતર થશે, ભારતીય સંસ્કૃતિ વિશે જાણશે, સમજશે અને જીવનમાં ઉતારશે, જે થકી એક સ્વસ્થ સમાજનું ઘડતર થશે. અને આના માટે જ હું સમય મળે સંસ્કૃત વિષય પર એક અલગ કામ કરું છું. મારું ઇનોવેશન અત્યારે હાલ ચાલુ જ છે. અસ્તુ. संतो मुचन्ते सर्वकिल्विषे भुजन्ते ते द्वदं पापा ये पचन्त्यात्म कारणा. બેસી જાઓ. आप सब शांतिથી સાંભળજો. मम शालायां प्राथमिक शाला अस्ति. मम शाला सुन्दरी अस्ति. मम शाला स्वच्छम् अस्ति. मम शाला विशाला अस्ति. मम
शालायां सङ्गणकं कक्षः अस्ति। मम शालायां प्रार्थनाखण्डम् अस्ति। मम शाला नित्यं प्रार्थनाखण्डम् अस्ति। मह्यं मम शाला अतीव इष्टे। એક કોઈ ભૂલ છે એનામાં? એક ભૂલ છે? સુંદરી બોલીને સુંદરમ અસ્તિ. भारतं भारतं भवतु भारतम् शक्तिसंभृतं युक्तिसंभृतं शक्तिसंभृतं युक्तिसंभृतं शक्तियुक्तिसंभृतं भवतु भारतम् शक्तियुक्तिसंभृतं भवतु भारतम् शस्त्रधारकं शास्त्रधारकं शस्त्रधारकम्